પટેલ ને ચડાવી દીધું બાસ્કું 157 કંઈક એમાં હવે કેટલા વીકો થતું હોય આપણે ખબર નહીં. ડ્રાઈવર આવ્યા છે, આપણે પૂછલી. ડુંગળી ખાવા આવતો બાકી એવા બધા અમાર ભાઈ ખીજાય વિડીયો ઉતારો એટલે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. તો અત્યારે વાગી ગયા છે સવારના વાગી છે 3:14. હવે જગડ મમ્મીને બેનને ભાઈને એને કેમ કે 6 વાગ્યે તો હજી ડુંગળીનો રોપ છે કોટડા અને વાવવાની છે ડુંગળી અને હજી રોપ ભરવાનો બાકી છે. હાલો મિત્રો, તો મમ્મીને અને બેનને જગાડી દીધા છે અને આ તો અમે હાંજનું તૈયાર કરેલું હતું બધું. બેન ને મમ્મી ભરવા માંડ્યા છે રોપ. બા ટાઈટ ભાઈ બેન બેન ને જે ઊંઘ આવે છે ને ટાઈટ રહેવાય છે. મેં તો ટી શર્ટ પહેર્યું હતું એની માથે શર્ટ પહેરી લીધો પાછો. ટાઈટ છે ભાઈ બહુ. વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો જલ્દી ફટાફટ. હાલો તો અમે ભરી લઈએ. બસ અંદર 3 વાગે અલાર્મ મૂકી દે તો જગાડે એવા ભરી લેવું એમ. હેલો ફેમિલી, તો રોપ હવે ભરાઈ ગયો છે. 3:30 ભરવાનું ચાલુ કર્યું હતું, 4:30 થઈ ગયા, કલાકમાં ભરાઈ ગયો. તો હવે 4:30 હવે આ ટ્રેક્ટર રવાના થઈ જાય છે. મોટભાઈ લઈને વયા જાય છે. બેનને બેસવાનું છે અહીંયા પાછળ. ભાઈ ની હવે જાય છે, લાલ પૂરો લઈને રવાના થઈ જાય છે. અને અહીંયા પ્લાન ફરી ગયો છે. મારા બા અહીં બેસી ગયા છે. પડી રહ્યા ની બાવે. હાલ અમે હમણાં આવીએ. હાલો ફેમિલી, તો અમે નીકળી ગયા છીએ ગાડી લઈને. હાલો મિત્રો, પહોંચી ગયા છીએ આપણી વાડીએ. જો અહીંયા આપણું ટ્રેક્ટર છે. અડધો રોપ અહીં ઠેલવી નાખ્યો છે અને અડધો જે ભીરો એ આપણે ઓલા હેઠે ઠલવવાનો છે કેમ કે વાવણીઓ આવી ગયેલો છે. હું મેવન પગી જા. શરૂઆત થઈ ગઈ છે વાવવાની. આવી રીતે કઈક વાવે છે. એક સમસી લેતો જાય છે વાવણીઓ. મોટભાઈ માથે ઉભા. હવે આ ટ્રેક્ટર છે આપણે ઓલા હેડે લઈ જવાનું. ફેમિલી આપણે ટ્રેક્ટર લઈને ભાગ્યા છીએ, સામે હેડે જવાનું છે. તો ફેમિલી આ રીતનું કંઈક વાવણીઓ છે. ત્યાં વાહે સકડું છે, કેટલા વીઘા વવાણું કેટલા નહીં ત્યાં અહીંથી સકડું ફરતું જાય એમ ખબર પડે કેટલા વીઘા વવાણું એમ. અને આ રીતનું કંઈક સમસીથી લેતું જાય છે બે બાજુ. તો ફેમિલી, તો વાવવાનું કામકાજ ચાલુ છે અને આમાંય તે કળી બહુ દેખાતી નથી. તો અમુક કળી જે બહાર રહી છે એ આપણે હાથે કરીને આપણે અંદર પૂરી દેવાની. તો ફેમિલી, તમે ખેડૂત હોય ને જો તમે આ વર્ષમાં ડુંગળી સોંપી હોય તો સોંપી છે કે વવરાવી તો કોમેન્ટમાં કહેજો. અમે તો જો વવરાવી છે, ચાલુ છે વાવણીયામાં. અહીંયા અંદર નાખે છે કે હેઠે હોય એટલે નાખવી જ પડે કેમ કે ઘટે ઠેઠ લાંબો હેઠો છે કે એટલે છેઠ પાછું રિટર્ન આવે ને કેરાય બંધાતા થાય. આ છે ને અમારા પટેલ છે, આ કામ કરાવવા આવ્યા છે અમને. અમારી પેલા પોગી ગયા. પટેલ ને ચડાવી દીધું બાસ્કું જાય છે. હવે મારે જ્યોતિબેન છે કે અહીં બેસી ગયા છે જો વાવણીયામાં. ફેમિલી, હવે આમાં જેટલો રોપ છે એટલો છે, બાકી બધું હવે પૂરું થઈ ગયું. આવતા જઈને નીકળી જાય ભાઈ. ડુંગળી કંઈક આવી રીતે લઈ છે સમસીમાં. એક સમસી એક ડુંગળી મૂકાય દો. ફેમિલી, વાવવાનું કામકાજ થઈ ગયું છે પૂરું. અને આ મીટર એટલું આવેલું છે 157 કંઈક. એમાં હવે કેટલા વીકો થતું હોય આપણે ખબર નહીં. ડ્રાઈવર આવ્યા છે, આપણે પૂછલી. 157 આવેલું તો કેટલાય થોડીક માહિતી આપો ની. 40 વીઘો. પછી 40 વીઘો થાય છે તો 157 ભાંગા 40 કરો એટલે 4 વીઘાની આસપાસ જેવું કંઈક થાય છે. વધારે આમાં ઉતરવું હોય
આમાં રોપ તો શું કરવાનું આમાં આવે કે આમાં વધઘટ કરવાનું આવે, સકડા બદલાવાના. સકડા બદલાવાના. આમાં વધારે વધારે કેટલું ઉતરે? પછી તરી ડુંગળી વવાય, ચોરીએ નાખવાનું કામકાજ ચાલુ છે. ધોરિયા નાખે છે અને આજના પાણી ચાલુ કરવાનું છે. અમારે દયુબેન ને મમ્મી ની આમાં કળી બહાર પડી છે, એ સોંપે છે, કળી સોંપે છે. તો ફેમિલી તડકો હવે થવા માંડ્યો એટલે આપણે ટોપી ઓઢી લીધી છે હવે, ને આપણને કામ મળી ગયું છે હવે બીજું શું ખબર, કેમ કે હવે આમાં ડુંગળી તો વાવી દીધી પણ હવે એમાં ખાતર નાખવું પડશે. તો આપણે નાખવાનું છે હવે ડીએપી ખાતર. ખાતરનું તગારું ભરી લીધું છે. ડુંગળી ખાવા આવતો પાકે એવા બધા એટલે ખાતર એક આકડે નાખી દીધું છે અને હવે પાણી ચાલુ કરી દીધું છે. આપણે પણ છે આપણે પ્રકાશભાઈ પાડોશી અહીંયા જ રહી છે સામે. કેમ પકાભાઈ? હાલો ડુંગળી પાવા હાલો ખાઈ લઈ મિત્રો. તો 1 વાગી ગયો છે. હાલો જમવા ડુંગળી બટાટાનું શાક રોટલી છાશ. ફેમિલી જમી લીધું છે ને હવે હાલો પાછું હતું એનું એ કામ આપણું. તો અમાર ભાઈ ખીજાય વિડીયો ઉતારો એટલે જીવા હોય એવા ફોનમાં, જીવા હોય એવો ફોનમાં એમ કે હાલો મૂકી દે મળીએ પછી. અમારે દયુબેન આવી ગયા. દયુબેન અહીંયા તો અમારે એક માણસ વધી ગયો છે ભાઈ. સારું છું આવ્યા જો ફેમિલી. સા આવી ગયો છે બ્લેક કમાન્ડો. બીજા પૈ ગયા, હું એક જ બાકી છું હવે ઘરે. બાય બાય કીજો. તો કાલે આવી કે પછી આવી આવજો. મમ્મી જ્યોતિબેન હિતેશભાઈ જાય છે ઘરે અને હું દિયાબેન અહીંયા છીએ. અહીંયા રોકાઈ ગયા છે અને તો ડુંગળીનું 1 આંકડી પીધી છે, બાકી આગળની જે 3 બાકી છે. આજે રોકાવાનું છે આ વાડી. આ વાડી અમારા ઘરથી 20-22 કિલોમીટર જેવી દૂર છે. ઘરની જ છે, ભાગવું કે ફાર્મ એવું કાંઈ છે નહીં. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જજો. ચાલો તો હવે મળીએ એક નવા ટોપિકની સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.